નમસ્કાર મિત્રો, હું છું તમારો પ્રિયમણી જય બોલે. આપણે કાવી કંબોઈ જે છે ત્યાં સંબેશ્વર મહાદેવનું મંદિર છે, ત્યાં આપણે આજે જઈ રહ્યા છે. સંબેશ્વર મહાદેવના દર્શન કરો, તેનો ઇતિહાસ શું છે જણાવીશું. પહેલી વાત એ કે અમે અહીંયાથી નીકળતા હતા, રસ્તામાં અહીં સંઘ જઈ રહ્યો છે તો બતાવીશું. હર હર મહાદેવને પોલીસોને બતાવીશું. તો ક્યાંથી નીકળ્યા છો આપણે મિત્ર? સંઘ ક્યાં જાય છે આપણો? કાવી કંબોઈ. અને ક્યાંથી નીકળ્યા છો? પાદરાથી. તો અહીંયાથી પાદરાથી નીકળ્યા છે અને ક્યાં જાવ છો? કાવી કંબોઈ સંબેશ્વર મહાદેવ. કેટલા દિવસ થશે? ગઈકાલે બપોરે ચાલીને જઈ રહ્યા છે તમે, રાઈટ? તો બોલો હર હર મહાદેવ. તો બન્યા રહો વિડીયો. કઈથી સંઘ નીકળે છે આપણા? કાવી કંબોઈ જાય છે, બરાબર છે. ઓકે, હવે આ તમે જે લીધું છે આનું શું મહત્વ છે? આ જે તમે ભરો છો, બધા લોકો લઈને જાય છે, ગંગા છે બંને બાજુ, તો ત્યાં આગળ ગંગાજળ અભિષેક કરશો તમે? બધા અભિષેક કરશે, બંને બાજુ લઈ જાય છે. અને આ સંઘ તમારે કેટલા લોકોનો સંઘ જાય છે સાથે? ઓકે, 300. અને કેટલા દિવસમાં પહોંચો છો તમે? કાલે સવારે કાલે બપોરના 2-3 વાગ્યાની આજુબાજુ પહોંચીએ. બરાબર છે, મતલબ અરાઉન્ડ 2 દિવસ લાગે છે? 2 દિવસ લાગે. તો આપણે તમારી વિડીયો ઉતરી રહી છે, તો બોલો હર હર મહાદેવ. હવે ત્યાં જઈએ છીએ ને તમે રસ્તામાં મળી ગયા છો તો ખૂબ સરસ, સારા સંવાદ છે. શું નામ છે તમારું? જય બોલે. મળીએ વિડીયોમાં, બન્યા રહો. તો આખરે આપણે સંબેશ્વર મહાદેવ એટલે કે કાવી કંબોઈ પહોંચી ગયા છે. અને અહીંયાનું શિવલિંગનું શું મહત્વ છે અને અહીંયા દિવસમાં કેટલી વાર શિવલિંગનો એક દરિયાના મુજબ મતલબ ભરતીનો ઊંટ આવે છે, અભિષેક થાય છે. તો આપણે એમની સાથે વાત કરીને પૂછીશું કે શું છે અહીંયા. હર હર મહાદેવ. શું નામ તમારું? લાલાભાઈ. લાલાભાઈ, દિવસમાં અહીંયા કેટલી વાર ભરતી ઊંટ આવે? 2 વાર પાણી આવે. 2 વાર આવે છે. અને એ ભરતી જયારે આવે છે તિથિ પ્રમાણે આવે. તિથિ પ્રમાણે જયારે આવે છે, શિવલિંગ છે એ આખું અભિષેક અભિષેક કરીને જાય. અભિષેક કરીને જાય છે. ઓકે, અને અત્યારે તમે દર્શન કરવા આ શ્રાવણ મહિનો તો અહીંયા ભક્તોની ખૂબ જ ભીડ હોય. ખૂબ. ઓકે, અને અહીંયા મંદિરનું બીજું શું મહત્વ છે? અહીંયા મંદિરનું મહત્વ એવું છે કે અહીંયા આ મંદિરે અહીંયા સપનું આપેલું બાપજીને, બરાબર. અને આ શિવલિંગ અહીંયા પ્રગટ થયું. બરાબર. અહીંયા એવું બધા યાત્રિકો લોકો અહીંયા દર્શન કરવા આવે છે. ઓકે, તો